કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બધાને. જો નવા દિવસ ને નવા બ્લોગ સાથે મારી આજે શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આટલા દિવસ મારા સાસુને હાથે પાટો હતો અને એકલા હાથે કામ કરવાનું હતું, એટલે એડજસ્ટ થતું નહોતું કે બ્લોગ બનાવી શકું. પણ જો મારા સાસુને આજે જો ને ગઈ 22થી આજે 22થી મારા ખ્યાલથી કાલે પાટો છોડ્યો અને હવે એમના ઘરે ગયા, કારણ કે એમને નોકરી ચાલુ એટલે રહી નહીં, એટલે કાલ રાત્રે ત્યાં ગયા હતા અમે લોકો. અને આજે અમારે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે, એ વિડીયો ચોક્કસ તો મારી જોડે શેર કરીશ, કારણ કે ત્યાં તો હું નહીં કંઈ વાતચીત કરી શકું, કારણ કે ત્યાં બહુ જ પબ્લિક હશે અને સાઉન્ડ બધા વાગતા હશે એના હિસાબથી. એટલે અત્યારે કહી દઉં છું, જઈશ ક્યાં શું કરવાની છે એ બધું હું તમને ધીમે ધીમે આગળ બ્લોગમાં જણાવતી રહીશ. જો તમારે નવા દિવસે નવા બ્લોગ સાથે કેવી શરૂઆત થઈ છે, જો મારે આવી થઈ છે બધું જ ઘરનું કામ પડ્યું છે, જો તમને બતાવું, કારણ કે ઓલરેડી આટલા દિવસથી મહેમાન આવતા જતા, રોજના કચરા પોતા વાસણ થોડું ઘણું થાય, શિવણ ના થાય, આ બધું જો પલંગમાં બંધ કપડાં પડ્યા છે, જોઈ લો સીવવાના કામ બી એટલા પડ્યા છે, બધું જ હજી કપડાં ધોવાના બાકી, કચરા પોતા બાકી, ખાલી નાયા ધોવાને ફ્રેશ થયા છે, ચા પાણી નાસ્તા કર્યા છે, આટલું જ કર્યું છે. હજી રસોઈની શરૂઆત બાકી છે, બધું જ બાકી છે. ધીમે ધીમે હવે મારી ગાડી પાટા ઉપર ચડશે, કારણ કે સીવવાનું એટલું બધું પડ્યું અને જેઠ મહિનો પણ ચાલુ થઈ ગયો. જેઠ પછી અષાઢ પછી પાછળ ચાલુ થઈ જાય, અષાઢ પછી પાછળ પહેલાં શ્રાવણ ચાલુ થાય, તો શ્રાવણ મહિનાથી તો આપણે ગુજરાતીઓના તહેવારો ચાલુ થાય છે, તો દિવાળી સુધી એક પછી એક તહેવારો ચાલુ રહેશે. આવું બધું ચાલે છે અને મારે હવે લોટ પડશે સીવવાનો, એકલાથી પહોંચી બી નહીં વળવું અને આવું બધું રહેવાનું છે. કંઈ નહીં, ચલો ફરી મળું, ફરી આગળ હું શું કરું છું તમને ચોક્કસ બ્લોગમાં જણાવીશ, કારણ કે જે રસોઈ બાકી છે, જે રસોડું પણ બાકી છે. હું તો એમ જ કહું છું, મારે એકલાથે કરવાનું, મારે ઘરમાં કામ તો પડ્યું જ હોય છે, ધીમે ધીમે કરતી રહું. કારણ કે કાલે રાત્રે મેં મારા સાસુને મૂકવા ગયા હતા, ત્યાંથી મારા મામાજીને ત્યાં ગયા હતા, તો રાત્રે મને 1:30-2 વાગ્યા હતી. એના હિસાબથી રાતનું કામ થોડું બતાવ્યું, વાસણ પાણી કર્યા, પાણી જતું રહ્યું. હવે મારે 1 વાગતા આવશે, હજી રસોઈ બાકી છે, મારે માતાજી પણ ભજવાના બાકી છે અને રસોડું બાકી, રસોઈ બાકી, બધું બાકી છે. હવે ધીમે ધીમે હજી 10:30 થયા છે, એટલે ફટાફટ પહેલાં રસોડું પતાવી દઉં, એક બાજુ શાક વઘારીને લોટ બાંધું, પછી ઘરના ધીમે ધીમે કે આજકાલથી મારે બીટેકનું કામ પણ ચાલુ થઈ ગયું, બીટેકનું કામ પણ આવી ગયું છે. જો હું તમને બતાવું, આ આખી થેલી બીટેકની પડી છે મારે, હા એનું કામ કરીને બપોરે 1 વાગ્યા સુધી બી આપવાનું છે, એટલે બધું આવું હવે મારે લેફ્ટ રાઈટ ચાલુ છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. એમ છો? જો સવારે મળ્યા પછી અત્યારે મળ્યા. અત્યારે તો દવાખાને જઈને આવી, મારી એક ફ્રેન્ડ છે, મારા સામા બહેણે જ રહે છે, અને બાટલા ચડાવતા એ ટાઈફોની અસર થઈ ગઈ છે અને બાટલા ચડાવવા લઈ જવાના હતા, લઈ જઈને આવી. હજી રસોઈ પાણી બાકી છે. સવારમાં મસ્ત ચા ભાખરી ખાટો અથાણાનો નાસ્તો થઈ ગયો, એટલે કોઈને ભૂખ નથી. થોડી વેફર કરી છે, મકાઈ બાફા મૂકી છે, અને 2 નાના ભૂલકાઓ અમારે ત્યાં મહેમાન તરીકે આવે છે. કોણ આવે છે એ હું તમારી જોડે આવ્યા પછી શેર વિડીયો કરું છું. અને બીજું એ કે જો કામનો પાર નથી ઘરમાં, અને બીજું એક બાજુ ઊંઘ આવે છે, કારણ કે રાત્રે 2-2:30 વાગ્યા સુધી અમારે એક જગ્યાએ જવાનું હતું, મારા સાસુ ત્યાં ગયા હતા, આજે પણ જવાનું છે, ત્યાં જવાનું છે. શું કરવા છું તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ. આ બધું ચાલી રહ્યું છે, ઘર સમૂહ કરવું છે, મારા મિસ્ટર ગયા છે બહાર, એ આવે છે. હા, 1 વાગે પૂછ્યો છે અને ઊંઘ એવી ચડી છે, બધું પાણી એમ નથી, બધું ભેગું થયું છે, સીટી વાગવા મળી, એ બધું ચાલી રહ્યું છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ.